વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 4 ધોરણ 6 માં આપણે આગળ વધીએ. ભૂમિતિના પાયાના ખ્યાલો. તો આ ચેપ્ટર મહત્વનું છે તમારા માટે, કેમ કે અહીંથી આની બેઝિક પાયાની શરૂઆત થાય છે અને આગળ જતા તમારે ભૂમિતિ છે છેક 10મા ધોરણ લગી કામ આવશે. એટલે કે આ ચેપ્ટર મહત્વનું તે માટે છે, એટલે ખાસ ધ્યાનથી સમજજો આ ચેપ્ટરને, તો તમને આગળ જતા કાંઈ વાંધો આવશે નહીં. તો ભૂમિતિના પાયાના ખ્યાલો. તો ભૂમિતિ એટલે શું? ગાણિતિક ભાષામાં, ગાણિતિક ભાષામાં ભૂમિતિ ભૂ એટલે શું અને મિતિ એટલે શું? બરાબર, એનો અંગ્રેજી આપણે અર્થઘટન પેલા કરી લઈ કે ભૂ એટલે કે જીઓ અને મેટ્રીન મિતિ. ભૂ એટલે જમીન, બરાબર છે. ભૂ એટલે શું કહેવાય? જમીન. મિતિ એટલે કે માપન, મેટ્રીન એટલે માપન. આને શું કહેવાય? જમીન. જમીનનું માપન માટે જે બન્યું છે તેને શું કહેવાય છે? ભૂમિતિ. તેના આપણે પાયાના ખ્યાલો અત્યારે સમજવાના છીએ. તો ભૂમિતિ છે, બરાબર છે, એનું આપણે અર્થઘટન તો કરી લીધું. જમીનનું માપન માટે જે ગણિત ભણવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? ભૂમિતિ. બરાબર છે. તેમાં આપણે શબ્દ જુદા જુદા સમજીએ. કે સૌથી પહેલા એક શબ્દ સમજીએ આપણે કે બિંદુ. બિંદુ કોને કહેવાય? બરાબર છે. બિંદુનું અર્થઘટન જુદી જુદી રીતે આપણે કરી શકાય. જો આ એક ટપકું મેં કાંઈ કર્યું, બરાબર છે, એને પણ આપણે બિંદુ કહેવાય છે. હવે દાખલા તરીકે કોઈ કલર કામ કરતો હોય ને તમને બિંદુ વિશે સમજે, તો એનો કલરનો પીછડો હોય તો આ પ્રકારનું આ મોટું આ બને, બરાબર છે. આને પણ આપણે બિંદુ જ કહેવામાં આવે છે. એટલે કે અવકાશમાં નાના નાના જે પદાર્થો આપણને આ પ્રકારે દેખાય છે તેને શું કહેવામાં આવે છે? તો કે બિંદુ. બરાબર છે. એટલે કે આપણે આને શું કહીએ છીએ? ટપકું. પરંતુ જો ટપકા ઉપર કોઈ મૂળાક્ષર દર્શાવાય, દાખલા કે ABCD, બરાબર છે, આની ઉપર આપણે બી દર્શાવી દઈએ, તો આને શું કહેવામાં આવે છે? બિંદુ કહેવામાં આવે છે. ટપકા ઉપર કોઈ પણ મૂળાક્ષર દ્વારા દર્શાવવામાં આવે છે તો આપણે આને શું બોલીએ? કે બિંદુ A, બિંદુ B. બરાબર છે. આ રીતે બોલવામાં આવે છે. હવે બીજું છે રેખા. બરાબર છે. રેખા. રેખા કોને કહેવાય? જ્યારે બે બિંદુઓ, બરાબર છે, બે બિંદુઓ છે અનંત અંતરે વિસ્તરે. અનંત અંતર એટલે અનંત અંતર સુધી જેનો વિસ્તાર કેવો હોય છે? અનંત હોય છે.
બરાબર છે. આમ જ આપણે દર્શાવી દઈએ, આપણે બિંદુ દર્શાવવા નથી, માની લો. બે આને શું કહેવાય છે? રેખા કહેવાય છે. બરાબર. અનંત અંતર સુધી વિસ્તરેલી હોય તેને શું કહેવાય છે? રેખા કહેવાય છે. બરાબર છે. તો રેખા કોને કહેવાય? અનંત અંતર સુધી વિસ્તરેલી હોય તેને શું કહેવાય? રેખા કહેવાય છે. દાખલા કે આ બિંદુ એક અહીંયા લઈએ અને એક અહીંયા લઈએ, એ અને બી. બરાબર છે. બીમાંથી અનંત અંતર સુધી હોય, એ બિંદુએથી કેવી હોય છે? અનંત અંતર સુધી હોય છે. એ અને બી બિંદુ વચ્ચે, બરાબર છે, આપણે ગણી ન શકાય તેટલા બિંદુઓ રહેલા હોય છે રેખાની અંદર. બરાબર. ખાસ ધ્યાન રાખજો. રેખા કોને કહેવાય? અનંત અંતરે વિસ્તરેલી હોય તેને શું કહેવામાં આવે છે? રેખા કહેવાય છે. બરાબર છે. હવે દાખલા તરીકે આપણો બોર્ડ છે, તો આટલો જ હોય. તો મારે આની અંદર રેખા દોરવી હોય, બરાબર, તો હું કેવડી દોરીશ? વધીને આટલી દોરીશ. બરાબર છે. એટલે કે કોઈ પણ સમતલ હોય એની અંદર આપણે દોરી શકાય, પરંતુ તે કેટલા સુધી વિસ્તરેલી? અનંત અંતર સુધી વિસ્તરેલી હોય છે. એટલે કે મારે એને દર્શાવવું હોય રેખાને, તો આ પ્રકારે હું દર્શાવીશ રેખાને. કેમ કે અનંત અંતર સુધી વિસ્તરેલી હોય છે. એટલે આ રીતે બે ચિહ્ન તીર દ્વારા દર્શાવવામાં આવે છે. બરાબર છે. તો બે ચિહ્ન દ્વારા દર્શાવાય છે. હવે મેં અહીંયા એ અને બી નામ આપ્યું, તો અહીંયા શું આપણે આપી શકીએ? એ અને બી. હવે મારે બીજી રીતે આને નામ આપવું છે, તો રેખાને હું આ રીતે બી એ પણ કહી શકીશ. કેમ કે આને અહીંથી અનંત અંતર સુધી છે અને અહીંથી પણ કેવી છે? અનંત અંતર સુધી. એટલે કે એ બી દર્શાવો અથવા બી એ દર્શાવો, એમાં કાંઈ ફેર પડશે નહીં. હવે કોકને એવું થાય કે મારે ત્રીજી રીતે રેખાને દર્શાવવું છે, તો કોઈ એમાંય લખે રેખા એ બી, તો પણ ચાલે. બરાબર છે. રેખા વિશે આપણે જોઈ ગયા. હવે છે રેખા ખંડ. હવે રેખાખંડ છે, તો રેખા છે, આ રેખા છે, એની વચ્ચેનો અનંત અંતર સુધી છે, એની વચ્ચેનો હું કોઈ પણ ભાગ પસંદ કરી લઉં. દાખલા કે એક બિંદુ સી લઉં અને એક બિંદુ ડી લઉં. એટલે કે રેખા ઉપરનો એક ટુકડો છે તે હું પસંદ કરી લઉં. બરાબર છે. તો ત્યાંથી રેખાની અંદરથી જે ટુકડો પસંદ કર્યો, ત્યાંથી અંદરથી જે ટુકડો કાઢવામાં આવે, તો તેને શું કહેવાય છે? રેખાખંડ. આ ટુકડો છે એને હું આ રીતે દર્શાવીશ, સી ડી. બરાબર છે. ટુકડો પસંદ કર્યો, તો ટુકડાને કઈ રીતે દર્શાવ્યું? અહીંયા ઉપર દર્શાવી દીધું. એટલે રેખાખંડનું ચિહ્ન કેવું આવી જશે? આ રીતનું આવી જાય છે. એવી રીતે આને હું બીજી રીતે પણ દર્શાવી શકું, ડી અને સી. અહીંથી આટલું અંતર હોય કે અહીંથી આટલું અંતર હોય. એટલે કે એના ઉપરથી આપણને શું વ્યાખ્યા મળે? કે રેખા ઉપરનો કોઈ પણ એક ભાગ છે તેને શું કહેવાય છે? રેખાખંડ. બરાબર. હવે બીજી રીતે, હજી એક રીતે કોઈને દર્શાવવાનું મન થાય તો આમ લખી શકે, રેખાખંડ સી ડી. બરાબર છે.
આ શું થયું? બિંદુ, રેખા અને રેખાખંડ. એના પછી આવે છે કિરણ. કિરણ, કિરણમાં ખાસ ધ્યાન રાખજો, કિરણ છે આને આપણે ત્રણ રીતે દર્શાવતા, પણ કિરણને આપણે દર્શાવી શકશું નહીં. હવે ધ્યાન રાખો, કિરણ છે, દાખલા કે એક બિંદુ છે, બરાબર, ત્યાંથી તે અનંત અંતર સુધી વિસ્તરેલી હોય છે, અને એક બિંદુ છે ત્યાંથી અનંત અંતર સુધી વિસ્તરેલી હોતી નથી. દાખલા તરીકે હું અહીં લખું કે સી અને અહીંયા બિંદુ લખું ડી. અહીંયા અનંત અંતર સુધી તે વિસ્તરેલી હોતી નથી. એટલે કે એક બિંદુથી તે વિસ્તરે છે, પરંતુ એક બિંદુથી તે વિસ્તરતી નથી. એટલે કે સી થી ડી સુધી, બરાબર. હવે મારે આને લખવું હોય કે સી ડી, કિરણ સી ડી, એટલે કે કિરણની નિશાની કઈ પ્રકારે થશે? આ રીતે થશે, સી ડી. હવે કોકને મન થાય કે મારે આમ દર્શાવવું છે, ડી થી સી, પરંતુ આ દર્શાવી શકાય નહીં. એનું કારણ શું છે? અહીંથી તે અનંત અંતર સુધી વિસ્તરતી નથી. આ બાજુથી વિસ્તરે છે, પરંતુ આ બાજુથી વિસ્તરતી નથી. એટલે કે કિરણને આપણે દર્શાવી શકતા નથી. ખાસ ધ્યાન રાખજો, બિંદુ, રેખા, રેખાખંડ અને કિરણ. હવે કિરણ ઉપરથી આપણે ખૂણાની ચર્ચા કરીએ. ખૂણા. હવે દાખલા કે એક બિંદુ છે, બરાબર, ત્યાંથી કિરણ તો આપણે આટલું જોઈ લીધું. હવે બિંદુમાંથી આ પ્રકાર અહીંથી નીકળતી હોય તો આ રેખાખંડ અને કિરણના યોગ ગણથી જે બને છે તે શું બને છે? ખૂણો બને છે, બરાબર છે. રેખાખંડ અને કિરણના યોગ ગણથી શું બને છે? ખૂણો બને છે, બરાબર છે. પછી ખૂણાનું માપ તો જુદા જુદા હોઈ શકે, પરંતુ અહીંથી જે બન્યું તેને શું કહેવામાં આવે છે? ખૂણો કહે છે. હવે આગળ જોઈએ. હવે એક જ બિંદુ છે, માની લો એક બિંદુ છે, એમાંથી કેટલી રેખા પસાર થઈ શકે? તો કે જો અહીંથી આ એક રેખા તો છે, અહીંથી પણ રેખા પસાર થઈ શકે, અહીંથી પણ રેખા પસાર થઈ શકે, અહીંથી પણ રેખા પસાર થઈ શકે. એટલે કે એક બિંદુમાંથી અનન્ય રેખા આપણે પસાર કરી શકીએ છીએ. પરંતુ કિરણ છે તેની અંદરથી આપણે ખૂણા જ મળે છે. જો ધ્યાન રાખજો, બરાબર. અનંત અંતર સુધી વિસ્તરેલી હોય રેખા, એટલે એનું તો કંઈ નક્કી ન હોય કે ખૂણા ક્યાં બનતા હોય, એનું કંઈ નક્કી હોતું નથી. પરંતુ આમાં રેખાખંડ એટલે કે એક જગ્યાએ રોકાઈ ગયેલી વસ્તુ છે. કિરણ કેવું છે? એક જગ્યાએ રોકાઈ ગયેલું, ને એક બાજુથી કેવું હોય છે? અનંત અંતર સુધી. હવે દાખલા તરીકે કિરણનું એક ઉદાહરણ લેવું હોય આપણે, તો તમે બધાએ ટોર્ચ લાઇટનો ઉપયોગ કર્યો. ટોર્ચ લાઇટ, બરાબર છે. આપણે અંધારું હોય ત્યારે ટોર્ચ લાઇટ પાડતા હોય. તો ટોર્ચ લાઇટ છે આ પ્રકારે હોય. હવે અહીંથી જે છે, બરાબર,
એટલે કે અહીંયા જે બિંદુ છે તે સીમિત છે, એટલે કે અંદરની જે લાઇટ છે તે સીમિત, પરંતુ આનો પ્રકાશ કેવો છે તે સીમિત નથી. અંધારા ઓરડામાં તમે પ્રકાશ પાડો તો કિરણ કઈ બાજુ જાય એનું કાંઈ નક્કી હોતું નથી, બરાબર. એટલે કે અંધારા ઓરડાને આખો પ્રકાશિત કરી દઈએ, પરંતુ એનું કંઈ નક્કી હોય કે તમે કંઈ લાઇટને પકડી શકો એના પ્રકાશના કિરણોને? તો કે નહીં. ક્યાં સુધી વિસ્તરેલા હોય છે? અનંત અંતર સુધી વિસ્તરેલ. પરંતુ એક બાજુ કેવું હોય છે? તે સીમિત હોય છે, ને એક બાજુ કેવું હોય છે? અનંત અંતર સુધી તે વિસ્તરેલું હોય છે. હવે આગળ આપણે જોઈએ કે આપણે 4 વસ્તુ વિશે શીખી ગયા. હવે આગળ જોઈએ કે વર્તુળ, બરાબર. આ શબ્દ આપણે બધા વર્તુળ દોરી તો ગયા, પરંતુ વર્તુળની અંદર શું શું આવેલું હોય છે તેના વિશે આપણે જોવાનું છે. તો આપણે વર્તુળ દોરતા હતા કઈ રીતે? જો અહીંયા પરિકરનો એક ખૂણો અહીંયા રાખી અને આપણે વર્તુળ આખું દોરી નાખતા હતા આ રીતે, બરાબર છે. આ રીતે આપણે વર્તુળ દોરી નાખતા હતા, બરાબર છે. તો હવે વર્તુળ વિશે આપણે ચર્ચા કરવી હોય તો સૌથી પહેલા વર્તુળના જે બિંદુથી દોરવામાં આવે, બરાબર છે. હવે કેન્દ્ર એમાં જોઈ કે કેન્દ્ર છે વર્તુળ જે બિંદુએથી દોરવામાં આવે તેને શું કહેવાય છે? વર્તુળ કહે છે. જે બિંદુએથી આપણે દોરીએ તેને શું કહેવામાં આવે છે? વર્તુળ કહેવામાં આવે છે. હવે બીજું એના વિશે જોઈએ કે વર્તુળ છે, આ દાખલા તરીકે આપણે 3 સેમીનું વર્તુળ દોર્યું. આગળ આપણે દોરી જ ગયા છીએ કે અહીંથી કેન્દ્ર લઈને આખું આપણે પરિકરની મદદથી આપણે વર્તુળ દોરતા હતા, બરાબર. તો 3 સેમીનું મેં વર્તુળ દોર્યું, માની લો કે 3 સેમીનું આ વર્તુળ દોરેલું છે. હવે અહીંથી જે આટલો આ ભાગ છે તેને શું કહેવાય છે? બરાબર છે. વર્તુળના કેન્દ્રથી અહીં સુધીનો ભાગ છે તેને શું કહેવાય છે? ત્રિજ્યા, બરાબર. આને શું કહેવાય છે? ત્રિજ્યા. પછી વર્તુળ છે કેન્દ્રથી લઈ અને જે આ બિંદુઓનો ગણ છે, બરાબર છે, આ બિંદુઓનો ગણ દર્શાવેલ છે. એ કેટલો હોય છે? તો કે અનંત સુધી રહેલો હોય છે. કેટલા સુધી રહેલો હોય છે? અનંત સુધી રહેલો હોય છે. બરાબર. વર્તુળની વ્યાખ્યા આપણે કરવી હોય, પહેલી તો વર્તુળની વ્યાખ્યા આપણે કરવી હોય તો એક જ સમતલમાં રહેલા, એક જ સમતલમાં રહેલા, બરાબર. ખાસ ધ્યાન રાખજો શબ્દમાં, એક જ સમતલ. સમતલ એટલે શું? કે આપણે જ્યાં વર્તુળ દોરીએ છીએ, દાખલા કે આ પેજ છે એની અંદર મેં વર્તુળ દોર્યું, બરાબર. તો આ શું થયું? મારું સમતલ થયું. એક જ સમતલમાં રહેલા, કેન્દ્રથી લઈ
કેન્દ્ર કેન્દ્ર એટલે આપણે એક નિશ્ચિત એક બિંદુ ધારીએ એને આપણે કેન્દ્ર કહેશું અથવા એક બિંદુથી બરાબર કેન્દ્રથી લઈ હું આ કેન્દ્ર શબ્દનો ઉપયોગ કરું કેન્દ્રથી લઈ બરાબર અંદર આપણે વર્તુળ દોરીએ તો કેન્દ્રથી લઈ સમાન અંતરે જો આ સમાન કેન્દ્રથી લઈને આ સમાન અંતર લીધું પછી તમે 3 સેમી લ્યો 4 સેમી લ્યો એ તો એમાં કીધેલું એ પ્રમાણે તમે લીધું હોય તો કેન્દ્રથી લઈ સમાન અંતરે એટલે આ બધાય અંતર કેવા છે સમાન છે અહીંથી અહીંયા જાય તો એ સમાન મળે અહીંથી અહીંયા અહીંથી અહીંયા અહીંથી અહીંયા અહીંથી અહીંયા આ બધી બાજુ કેવા હોય છે સમાન અંતરે આવેલા બિંદુઓના યોગગણને એટલે નાના નાના ટપકા છે ને આપણે શું કહેતા હતા બિંદુ તો બિંદુઓના યોગગણને શું કહેવામાં આવે છે વર્તુળ કહે છે બરાબર છે કેન્દ્ર વિશે તો આપણને ખબર જ છે કે એક કેન્દ્ર લઈને આપણે વર્તુળ દોરી નાખ્યું હવે ત્રિજ્યા છે તો કેન્દ્રથી લઈ અને જે સમાન અંતરે જે બિંદુ મળે છે તો આ બધી આપણે ત્રિજ્યા દોરવી એટલે આપણે દોરી શકીએ અહીંથી આ બિંદુ લીધું તો એ ત્રિજ્યા થઈ ગઈ અહીંથી લીધું ત્રિજ્યા થઈ ગઈ અહીંથી લીધું ત્રિજ્યા થઈ ગઈ બરાબર છે ત્રિજ્યા ઘણી બધી હોઈ શકે એટલે કે કેન્દ્રથી લઈ અને વર્તુળના બિંદુ સુધીના જે ભાગ છે બરાબર વર્તુળના કોઈ એક બિંદુ સુધીના ભાગ છે તેને શું કહેવામાં આવે છે ત્રિજ્યા કહે છે બરાબર ત્રિજ્યા કોને કહેવાય ખબર પડી ગઈ કે બિંદુથી વચ્ચેના કેન્દ્રથી લઈ અને વર્તુળના બિંદુ સુધીના જે અંતર છે તેને શું કહેવામાં આવે છે ત્રિજ્યા કહે છે બરાબર તો અહીં લખી દઉં છું કે વર્તુળના કેન્દ્રથી લઈ દોરેલા બિંદુ સુધીના અંતરને ત્રિજ્યા કહે છે હવે વ્યાસ કઈ રીતે થાય તો કે વ્યાસ એટલે ત્રિજ્યા અહીંથી આટલી થઈ હવે આખો ભાગ જે વર્તુળનો વચ્ચેનો જે લેવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે વ્યાસ વ્યાસ કોને કહેવાય તો આ ત્રિજ્યાને આપણે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવીએ બરાબર સ્મોલ આર કેપિટલ આર ગમે તે રીતે તમે દર્શાવી શકો પરંતુ આર વડે શું દર્શાવે છે ત્રિજ્યા ને વ્યાસને કેના વડે દર્શાવે છે ડી વડે દર્શાવવામાં આવે છે જો બે વખત ત્રિજ્યા ભેગી થાય એટલે કે વર્તુળ વચ્ચેથી આપણે દાખલા કટકા કરી નાખીએ બરાબર છે તો આને શું કહેવાય છે વ્યાસ કહે છે દાખલા તરીકે આપણે કટકા કર્યા તો આટલો ભાગ આપણને મળ્યો તો આને શું કહેવાય છે વ્યાસ કહે છે બરાબર છે એટલે કે વર્તુળનો વચ્ચેનો ભાગને
વ્યાસ કહે છે. પછી ઊભા કટકા કરો તોય તમારે વ્યાસ જ મળે ભાઈ. જો અહીંથી આમ દાખલા તરીકે કોઈને એમ મન થયું કે મારે અહીંથી આમ કટકો કરવો, તો આને શું કહેવાય છે? વ્યાસ જ કહે છે. બરાબર, ધ્યાન રાખજો. એટલે કેન્દ્ર તો અહીંયા છે, કેન્દ્રથી અહીંયા સુધીનો આ ભાગ છે તેને ત્રિજ્યા, એટલે 2 વખત આપણને આર મળ્યા. બરાબર, તો વ્યાસ ડી બરાબર આર પ્લસ આર, એટલે શું થાય? 2r ડી બરાબર. હવે આની ઉપરથી મારે ત્રિજ્યા જોતી હોય તો આ 2 ગુણાકારમાં છે, નીચે આવી જાય તો ભાગાકારમાં. આર બરાબર ડી ના છેદમાં 2. તો આને શું કહેવાય છે? વ્યાસ કહેવામાં આવે છે. બરાબર. હવે વર્તુળમાં આપણે આગળ જોઈએ કે વર્તુળ છે, આટલા વિશે તો આપણે ચર્ચા કરી ગયા કે ત્રિજ્યા, વ્યાસ, એના વિશે આપણે જોઈ લીધું કે વ્યાસ કોને કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય. હવે એની ઉપર જીવા, એની અંદર જીવા શબ્દનો ઉપયોગ થયો. વર્તુળનો દાખલા તરીકે અવળોકડો નાનો ભાગ કાપવામાં આવે. બરાબર છે. હવે આ નાનો ગમે ત્યાંથી આપણે ભાગ કાપીએ, અહીંથી કાપવાનું કોકને મન થાય તો અહીંથી કાપી શકો, અહીંથી મન થાય તો અહીંથી કાપી શકો, પરંતુ અહીંથી આટલો કટ, બરાબર છે, અહીંથી 2 ટુકડા આમ આટલો કરવાનું નથી, પણ અહીંથી એક ભાગ આપણે કાપી લીધો. બરાબર છે, અહીંથી આ રીતે કાપી લીધો આ ભાગ, તો તેને શું કહેવાય છે? જીવા કહે છે. જીવા ગમે ત્યાં દોરી શકાય. બરાબર છે, પણ આડી આપણે જીવા દોરવાની. કેવી? આડી. આમ આ રીતે આપણે સમાજમાં જોતા હઈશું ને કે આ રીતનું હોય, તો આ શું થઈ? બધી જીવા. તો આને શું કહેવાય છે? જીવા. બરાબર છે. તો સૌથી મોટી જીવા કોને કહેવાય? તો કે વર્તુળની જે વચ્ચેની મેન જીવા છે, વ્યાસ કીધો તો વ્યાસ છે એને શું કહેવાય? સૌથી મોટી જીવા કહે છે. જીવા છે, વ્યાસ છે, તેને સૌથી મોટી જીવા કહે છે. બરાબર છે. વ્યાસ છે તેને શું કહેવાય? સૌથી મોટી જીવા કહેવામાં આવે છે. બરાબર છે. જીવા વિશે આપણે જોઈ લીધું. એના પછી વૃત્તાંશ. વૃત્તાંશ કોને કહેવાય તે આપણે જોઈએ. આ વર્તુળ છે, બરાબર, વર્તુળનો એક આ પ્રકારે ત્રિકોણ પ્રકારે ભાગ કાપવામાં આવે. કોકને મન થયું, બરાબર, કે મારે ત્રિકોણ એનો ભાગ કાપવો છે, અહીંથી આટલો ભાગ કાપી લીધો, તો આને શું કહેવાય છે? વૃત્તાંશ કહે છે. બરાબર છે. આ રીતે એક નાનો ટુકડો કાપવામાં આવે વર્તુળનો, તેને શું કહેવાય છે? વૃત્તાંશ કહે છે. એટલે કે આ પ્રકારે વર્તુળનો ટુકડો કાપી લીધો કોકે, તો તેને શું કહેવાય છે? વૃત્તાંશ કહેવામાં આવે છે. બરાબર, ધ્યાન રાખજો વૃત્તાંશની અંદર કે વર્તુળનો નાનો ભાગ જે કાપ્યો એને શું કહેવાય છે? વૃત્તાંશ કહેવામાં આવે છે. હવે વર્તુળની ચાપ કોને કહેવાય? ચાપ. એક આ વર્તુળ છે, તેની મારે ચાપ જોવી છે કે ચાપ કોને કહેવાય.
દાખલા કે અહીંયા એક આપણે બિંદુ લઈ લઈ એ અને અહીંયા લઈ લઈ બી, બરાબર, અહીંયા લઈએ ઓ. હવે ઓથી લઈ અને આ બિંદુ ઉપર જે છે દોરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? ચાપ કહે છે. એટલે કે આને અહીંથી એટલે જે બિંદુ આ ગોળ મળ્યું તો તેને શું કર્યું આપણે? ચાપ મારી કહેવાય. એટલે આને ચાપને દર્શાવે કઈ રીતે? આ રીતે, એથી બી, બરાબર છે. આ શું કર્યું કહેવાય? ચાપ. હવે આની અંદર આપણે શું જોયું? કેન્દ્ર, ત્રિજ્યા, વર્તુળ કઈ રીતે દોરી શકાય તેનો વ્યાસ જોયો આપણે, બરાબર છે. વ્યાસ ઉપરથી ત્રિજ્યા કઈ રીતે મળે તે, એની જીવા જોઈ, એનું વૃત્તાંશ જોયું, પછી ચાપ કઈ રીતે મારી શકાય તે પણ આપણે જોયું. હવે તમારે એક ત્રિકોણ આપેલું છે, માની લ્યો કે આ પ્રકારે એક ત્રિકોણ આપ્યું છે. ત્રિકોણ આપ્યું છે તો એના ઉપરથી તમને ભાગો આપેલા હોય અને ભાગોની ચર્ચા કરવાનું કે તો કઈ રીતે થાય તે આપણે જોઈએ છીએ. એફ ઓ પછી બી અને એક્સ અને સી. અહીંયા દર્શાવી દે બિંદુ એક. હવે તમને પેલો પ્રશ્ન પૂછવામાં આવે કે આની અંદર ખૂણા કેટલા છે? તો આનું નામ તો બધાને ખબર પડી ગઈ, ત્રિકોણ, પરંતુ આની અંદર ખૂણા કેટલા છે? ખૂણા વિશે તમને કોઈ પૂછે તો ખૂણા કેટલા છે? બરાબર, તો ખૂણા કેટલા રહેલા છે આની અંદર? 1 2 અને 3. એફ, જો ખૂણાની નિશાની આ રીતે કરવાની, ઓ અને એક્સ, 3 ખૂણા રહેલા છે. વર્તુળની ઉપર કયું બિંદુ છે? તો કે વર્તુળ ઉપર બિંદુ સી છે, બિંદુ સી. વર્તુળની બહારનું બિંદુ, વર્તુળની બહાર કયું બિંદુ છે? તો કે બિંદુ બી. વર્તુળની અંદર, વર્તુળની અંદર નું બિંદુ એ. હવે ધ્યાન રાખજો. હવે આ ત્રિકોણ છે એને 3 રીતે દર્શાવવાનું કહે તો કઈ રીતે આપણે દર્શાવી શકીએ તે આપણે જોઈએ. તો એફ ઓ અને એક્સ 3 રીતે દર્શાવવાનું કે ત્રિકોણને દર્શાવો. તો એફ ત્રિકોણ એફ ઓ એક્સ, બીજું કઈ રીતે? ઓ એક્સ અને એફ, ઓ એક્સ અને એફ, એક્સ એફ અને ઓ, એક્સ એફ અને ઓ. ગમે એ રીતના, જો આ રીતે ત્રિકોણ છે, હવે આ ત્રિકોણનું આમ ઊભું કરી દઉં, બરાબર છે. પછી આ ત્રિકોણને અહીંથી આમ ઊભું કરી દઉં. તો આ 3 રીતે આપણે દર્શાવી દીધું કે નહીં ત્રિકોણને? હવે ત્રિકોણ છે એમાં બિંદુઓ કેટલા છે? બરાબર, તો કઈ રીતે ત્રિકોણ બન્યું તે આપણે જોઈએ. ત્રિકોણ દોરવું હોય તો કેટલા બિંદુ જોઈએ? 3 બિંદુ જોઈએ. 3 થી વધારે બિંદુ ન હોય તોય ચાલે, બરાબર. 3 બિંદુ તો મિનિમમ જોઈએ. 3 બિંદુઓ છે તેનાથી શું બને છે? ત્રિકોણ.
આ શું બની ગયું તમારું ત્રિકોણ, બરાબર છે. તો હવે પછી નામકરણ આપી દે એ બી અને સી. આ શું બની ગયું ત્રિકોણ. તો 3 બિંદુઓ હોય ત્રિકોણમાં. કેટલા બિંદુ હોય? 3 બિંદુઓથી ત્રિકોણ બને. બરાબર. હવે આ જે દોરી એને શું કહેવામાં આવે છે? એ બી છે, બીસી છે, સીએ છે. તો આને શું કહેવાય? બાજુઓ કહે છે. બાજુ કેટલી હોય? બાજુઓ 3 હોય છે. કે આમાં લખી દઉં કે બાજુ કે એ બી. તમારે પછી નામકરણ હોય એ પ્રમાણે લખવાનું. આમાં એફઓ છે તો એફઓ લખવું પડે. આમાં એ બી છે તો આપણે એ બી લખીએ. એ બી, બીસી અને સીએ. બરાબર. આ 3 બાજુઓ રહેલી હોય છે. એના પછી સમાંતર બાજુ એક ચતુષ્કોણ જોઈએ આપણે. એ બી સી ડી. હવે આની અંદરથી આપણે જોઈ. બરાબર. આ કેટલા બિંદુઓથી બનેલું? પેલા સમાંતર બાજુ ચતુષ્કોણ. આની અંદર 4 બિંદુ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવા માટે કેટલા બિંદુની જરૂર પડે? 4 બિંદુની જરૂર પડે. ક્યાં ક્યાં બિંદુ? એ બી સી ડી. 4 બિંદુની જરૂર આપણે પડી. બરાબર. હવે એની બાજુઓ કેટલી થાય? 1, 2, 3, 4. તો એ બી, બીસી, સીડી અને ડીએ તેની બાજુઓ છે. બાજુઓ છે. બરાબર. કેટલી બાજુ છે? 4 બાજુઓ છે. બરાબર. જો ઉપર રેખાખંડની દિશાની દર્શાવી. એનું કારણ શું? કે અહીંથી એટલે આ બિંદુ રોકાઈ ગયેલું છે. બી થી સી, સી થી ડી, ડી થી એ. અહીંયા અનંત સુધી આમ વિસ્તરતું નથી ભાઈ. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર અથવા ત્રિકોણની અંદર. બરાબર. હવે આગળ જોઈએ આપણે કે આ શું દોરેલું છે? વચ્ચેથી જે લીટી દોરેલી છે તેને શું કહેવાય છે? વિકર્ણ. જો 2 વિકર્ણ મળે સમાંતર બાજુ ચતુષ્કોણમાં, એ થી સી, બી થી ડી, વિકર્ણ 2 હોય. બરાબર. અહીંયા દાખલા કે દર્શાવે આપણે એ થી સી અને બી થી ડી. બરાબર છે. હવે ખૂણા કેટલા હોય એની અંદર? 1, 2, 3 ને 4. આપણે ખૂણા લખી નાખવાના. 4 ખૂણા હોય છે. 4 ખૂણા હોય છે. ખૂણા કેટલા હોય છે? 4 એની અંદર ખૂણા રહેલા હોય છે. એના પછી હવે આને સમાંતર બાજુ ચતુષ્કોણ છે એને કેટલી રીતે આપણે દર્શાવી શકીએ? બરાબર. તો એને આપણે 4 રીતે દર્શાવી. ત્રિકોણને આપણે કઈ રીતે? 3 રીતે દર્શાવવું. તો આમાં એ બી સી ડી, પછી બી સી ડી એ, પછી સી ડી એ બી અને ડી એ બી સી.
બરાબર, તો અહીં લખી નાખીએ 4 રીતે, 4 રીતે દર્શાવી શકાય, દર્શાવી શકાય છે. બરાબર, કેટલી રીતે? 4 રીતે તેને દર્શાવી શકાય. કઈ કઈ રીતે? તો કે ABCD, પછી BCDA, પછી CDBA અને DABC. 4 રીતે દર્શાવ્યું કે નહીં? તો સમાંતર બાજુ ચતુષ્કોણને આપણે કેટલી રીતે દર્શાવી શકાય છે? 4 રીતે દર્શાવી શકાય છે. હવે આ ચેપ્ટરમાં આપણે આગળ જોઈએ. તો તમને એમ કીધું હોય કે કિરણ MN દોરો, કિરણ MN દોરો. તો કિરણ દોરવાનું કીધું હોય તો ડાયરેક્ટ મગજમાં આવી જવું જોઈએ. જો આ કિરણ દોર નાખ્યું, અહીંયા M અને N, બરાબર. MN કીધું એટલે MN જ દોરવાનું. NM દોરશો તો ખોટું પડશે, ખાસ ધ્યાન રાખજો. કિરણની અંદર જ રેખા કે રેખાખંડની અંદર તમે આડાઅવળા તમે દોરી શકો. AB કીધું હોય તો BA તમે આગળ આડાઅવળું તમે દોરી શકો, પણ કિરણની અંદર દોરી શકાશે નહીં, ખાસ ધ્યાન રાખજો. MN ની ઉપર બિંદુ X અને Y દર્શાવો. બરાબર, X અને Y દર્શાવી દીધું. આપણે અંદર કીધું છે X અને Y. MN ની ઉપર ન હોય તેવા બિંદુ MN ની, બરાબર છે, ઉપર ન હોય તેવા બિંદુઓ P અને Q દર્શાવો. ગમે અહીંયા આપણે PQ દર્શાવી દઈએ, P અને Q. બરાબર છે. એની ઉપર કે શું દર્શાવવાનું છે? X અને Y. બરાબર, આજુબાજુમાં ગમે ત્યાં ન હોય ત્યાં P અને Q આપણે દર્શાવવાનું કીધેલ છે. પછી આ ચેપ્ટરમાં આપણે આગળ જોઈએ કે દાખલા તરીકે તમને કાપેલ છે આકૃતિ, અહીંયા A આપેલ છે, અહીંયા B આપેલ છે, અહીંયા C આપેલ છે, અહીંયા D આપેલ છે અને અહીંયા O આપેલ છે. એમ કે આના ખૂણા કેટલા બને છે આ આકૃતિની અંદર અને ક્યાં ક્યાં તે લખવાનું છે. તો હવે મારે ખૂણા લેવા હોય તો પહેલાં ચાલુ ક્યાંથી કરવું પડે? પહેલેથી જ ચાલુ કરવું પડે. એટલે કે ખૂણો લઈએ AOD, બરાબર છે. પહેલો ખૂણો લઈ લીધો. હવે બીજો ખૂણો મારે લેવો છે, તો બીજો ખૂણો હું કયો લઈશ? BOD. ત્રીજો ખૂણો લેવો હોય તો COD. આટલા લઈ લીધા. હવે અહીંથી આપણે ચાલુ કરીએ. AOB, જો અહીં ખૂણો બને જ છે ને ભાઈ, AO અને B. આટલો ખૂણો નથી બનતો.
એ ઓ અને બી. હવે અહીંથી એટલો ખૂણો બને BOC, BOC. પછી અહીંથી એટલો ખૂણો બને COD, CO અને ડી. બરાબર, એ તો આપણે દર્શાવી દીધું, એટલે 2 વખત ખૂણા ન આવે એનું ખાસ ધ્યાન રાખજો. હવે આગળ હવે કયા ખૂણા બને છે એ જોઈએ. અહીંથી એટલો ખૂણો બને છે, તો AO અને C, AO અને C. પછી અહીંથી આટલો ખૂણો બને છે, તો બી, આ તો લઈ લીધો આપણે, આ લઈ લીધો. હવે કેટલા ટોટલ ખૂણા થયા? 1 2 3 4 5 અને 6. કુલ કેટલા ખૂણા બને છે? 6 ખૂણા બને છે. કુલ 6 ખૂણા બને છે. બરાબર, 6 કરતાં વધારે બની શકે નહીં. પછી આમાં આપણે આગળ વધીએ તો બહુકોણ, બહુકોણ કોને કહેવાય? બહુકોણ, બહુકોણ કેને કહેવાય છે ભાઈ? તો કે 2 કરતાં વધારે જેની અંદર ખૂણા રહેલા હોય. બરાબર છે, 2 કરતાં વધુ ખૂણા હોય તેને બહુકોણ કહે છે. દાખલા તરીકે આ ત્રિકોણ છે, તો આ 2 કરતાં વધારે ત્રીજો ખૂણો થયો કે નહીં? બરાબર. હવે આમાં ન હોય ભાઈ કે ખૂણા બને નહીં. આ રેખા છે તો આની અંદર કે ખૂણા તમને જોવા, એટલે તેને બહુકોણ કહેવાતો નથી. હવે આપણે આગળ જોઈએ. બહુકોણ તો જોઈ લીધું આપણે. હવે વક્ર, વક્ર કોને કહેવાય? તો કે વક્ર છે, બરાબર છે, તે ગમે રીતે હોઈ શકે. દાખલા કે આ છે તો આ વક્ર જ કહેવાય એક જાત. બરાબર. હવે એની અંદર ખુલ્લો વક્ર અને બંધ વક્ર. ખુલ્લો વક્ર કોને કહેવાય? જેના બંને છેડા ખુલ્લા હોય. જેના બંને છેડા ખુલ્લા હોય. બરાબર. દાખલા તરીકે આ છે તો આને બંને છેડા ખુલ્લા છે, તો તેને શું કહેવાય? ખુલ્લો વક્ર. બંધ વક્ર કોને કહેવાય? જેના 2 છેડા પેક હોય. જેના બંને છેડા બંધ હોય તેને કેવો કહેવાય? બંધ વક્ર કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે છે, જો આ ચોરસ દોરીએ અથવા લંબચોરસ દોરીએ તો આ બંધ વક્ર કહેવાય કે નહીં? ક્યાંય છેડા તમને ખુલ્લા જોવા મળે, ત્રિકોણ છે તો એને શું કહેવાય? બંધ વક્ર કહેવામાં આવે છે. બરાબર છે. તો આ ચેપ્ટરમાં અહીંયા આપણે પૂરું કરીએ.